નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડીયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રસાયણ વિજ્ઞાનના નવા રસપ્રદ ટોપિક સાથે વાતો કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો નિહાળીએ આજના દિવસનો નવો રસપ્રદ ટોપિક. ચાલો તો ધોરણ 11 નો એકમ નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ચેપ્ટર ને આપણે ખૂબ વ્યવસ્થિત રીતે ભણ્યા, બરોબર છે. યુટ્યુબના માધ્યમથી આપણે સૌપ્રથમ વાર આ પ્રયોગ છે એ શરૂ કર્યો અને એમાં આપ સર્વેનો ખૂબ સારો પ્રતિસાદ છે મળી રહ્યો છે. આ જે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ચેપ્ટર છે એમાં આપણે સૌપ્રથમ જે મુદ્દાથી શરૂઆત કરી હતી અને એમાં આપણે જે મુદ્દો સૌપ્રથમ શરૂ કર્યો હતો એ હતો દ્રવ્ય ની વ્યાખ્યાથી જ આપણે એ પાઠની શરૂઆત કરી હતી. રસાયણ વિજ્ઞાન છે એમનો અભ્યાસ દ્રવ્યના અભ્યાસ વગર શક્ય જ નથી, ત્યાં આપણે એ બાબતને સમજ્યા હતા. હવે દ્રવ્યની વ્યાખ્યા ત્યાં આપણે એવી કરી હતી કે કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે એમને આપણે દ્રવ્યમાં સમાવેશ કરશું. પેન, પેન્સિલ, XYZ જે કોઈ વસ્તુ જેમાં કંઈક દળ છે અને એ કંઈક જગ્યા રોકે છે એ દ્રવ્ય કહેવાય. તો આ દ્રવ્યને જ્યારે આપણે વિભાજિત કરતા જઈએ અને દ્રવ્યને વિભાજિત થઈ શકે ત્યાં સુધી વિભાજિત કરીએ અને ત્યાર પછી જે આપણને કણ મળે છે એ કણને ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલા ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ પરમાણુ તરીકે ઓળખાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલા ભારતીય અને ગ્રીક તત્વચિંતકોએ સંયુક્ત રીતે પરમાણુ છે એમને પ્રસ્થાપિત કર્યો હતો. પરમાણુ વિશેની સમજણ સૌપ્રથમ વાર ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ આપી હતી. અને એમણે શું કહ્યું તો કે દ્રવ્યનું જ્યાં સુધી વિભાજન થઈ શકે ત્યાં સુધી વિભાજન કરવામાં આવે અને વિભાજનના અંતે આપણને એક એવો કણ મળે કે જેમનું હવે પછી વિભાજન શક્ય નથી. એ કણને જ ભારતીય અને ગ્રીક તત્વચિંતકોના મત પ્રમાણે પરમાણુ છે એવું કહેવામાં આવ્યું. આ જે પરમાણુ છે એ શબ્દ ગ્રીક શબ્દ એટોમિયો પરથી ઉતરી આવેલો છે અને ગ્રીક શબ્દ એટોમિયો નો મતલબ થાય છે હવે વધુ વિભાજિત થઈ શકતું નથી અથવા તો એમને કાપી શકાતું નથી. એટલે પરમાણુને એ સમયે વિભાજિત ન કરી શકાય એવા કણ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો અને એમના ઉપરથી જ એમનું નામ એટમ અને એટમ શબ્દ ગ્રીક શબ્દ એટોમિયો ઉપરથી ઉતરી આવ્યો અને એટોમિયોનો મતલબ શું થશે? જેનું હવે વિભાજન શક્ય નથી. તો આ જ્યારે પરમાણુની સૌપ્રથમ રજૂઆતો છે થઈ હતી ઈસવીસન પૂર્વે 400 વર્ષે છે એ પરમાણુ વિશેની વાતો છે એ શરૂ થઈ ગઈ હતી અને એ સમજણો છે ઘણા બધા વર્ષો સુધી ચાલી. ત્યાર પછી 19મી સદીના અંત ભાગમાં અને 20મી સદીની શરૂઆતમાં કેટલાક પ્રાયોગિક પુરાવા સાથે જ્હોન ડાલ્ટને પરમાણુ છે એમને દ્રવ્યનો મૂળભૂત ઘટક અથવા તો પાયાનો ઘટક તરીકે ઓળખાવ્યો અને આ વાત એમણે કેટલાક પ્રાયોગિક પુરાવા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે સૌપ્રથમ વાર પ્રાયોગિક રીતે રજૂઆત પરમાણુ વિશેની જ્હોન ડાલ્ટને ઈસવીસન 1908ની સાલમાં કરી હતી. ત્યાર પછી પરમાણુ વિશેના કેટલાક સંશોધનો થયા અને એમાં પરમાણુના મૂળભૂત કણો તરીકે ઓળખાતા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની શોધ થયા બાદ પરમાણુ વિશેના ખ્યાલો છે એમાં વધુ વ્યાપ વધ્યો અને જૂના ખ્યાલો છે એમને મર્યાદિત કરવામાં આવ્યા. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનને આપણે ઈ સંજ્ઞા વડે, પ્રોટોનને સ્મોલ p સંજ્ઞા વડે અને ન્યુટ્રોનને સ્મોલ n સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. આ તમે જાણો છો 9મા ધોરણ 10મા ધોરણમાં આ બધી બાબતો છે એ અમુક લેવલે આપણે ભણી ગયા છીએ. તો આજે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ થયા બાદ પરમાણુ વિશે જે ખ્યાલ હતો કે જેમને વિભાજિત કરી શકાતો નથી એ ખ્યાલ ખોટો ઠર્યો અને પરમાણુ છે એ એમનું વિભાજન થઈ શકે છે
કારણ કે જ્યારે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ થઈ ત્યારે એમની સાથે પરમાણુમાં આ કણો, આ મૂળભૂત કણો ક્યાં હાજર હોય છે એમના સ્થાન પણ નક્કી થઈ ગયા હતા. અને એમના જ કારણે પરમાણુ છે એમનું વિભાજન થઈ શકે છે. પરમાણુનું વિભાજન બે ભાગમાં થઈ શકે છે. પરમાણુનું કેન્દ્ર અને બીજો ભાગ પરમાણુના કેન્દ્ર સિવાયનો બાકીનો ભાગ. તો પરમાણુ મૂળતઃ બે ભાગની અંદર વિભાજિત થઈ શકે. પરમાણુનું કેન્દ્ર એક અને બીજું પરમાણુના કેન્દ્ર સિવાયનો બાકીનો ભાગ, જ્યાં કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન જેવા મૂળભૂત કણો અસ્તિત્વ ધરાવતા હોય છે અને ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર પરિપથમાં છે ચોક્કસ નિયત વેગે ભ્રમણ કરતા હોય છે. આ માહિતી આપણે અત્યાર સુધી ભણતા આવ્યા છીએ અને સમજતા આવ્યા છીએ. તો આ જે જૂના ખ્યાલો હતા 20મી સદીની શરૂઆતમાં, આ જૂના ખ્યાલો છે એમને પ્રાયોગિક પુરાવા દ્વારા ખોટા ઠેરવવામાં આવ્યા અને ત્યાર પછી પરમાણુ વિશે છે નવા સંશોધનો શરૂ થયા. આ અવપરમાણુય કણો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એ મૂળભૂત કણો ઉપરાંત એનું એક અન્ય નામ છે અવપરમાણુય કણો. અવપરમાણુય કણોના સંશોધન છે એ ડાલ્ટનના સિદ્ધાંત સાથે સહમત હતા નહીં, કારણ કે ડાલ્ટન પણ એવું માનતા હતા કે પરમાણુ છે એમનું વિભાજન શક્ય નથી. જ્યારે પરમાણુનું વિભાજન થઈ શક્યું અને એમાં રહેલા કણો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એમના જુદા જુદા સ્થાનથી પણ પરમાણુનું વિભાજન છે એ શક્ય બન્યું. પરમાણુના વિભાજનમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન કઈ રીતે ભાગ ભજવે છે? તો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન પૈકી પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં હોય છે, એટલે પરમાણુનું એક વિભાજન પરમાણુના કેન્દ્ર સ્વરૂપે અને ઇલેક્ટ્રોન કેન્દ્ર સિવાયના બાકીના ભાગમાં પરિભ્રમણ કરતો હોય છે, એટલે બીજું વિભાજન પરમાણુના કેન્દ્ર સિવાયનો પરમાણુનો બાકીનો ભાગ. આમ પરમાણુ ટોટલ બે ભાગની અંદર વિભાજિત થયા અને અહીંયા ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલાની વાતો અને ત્યાર પછી ડાલ્ટને રજૂ કરેલા પ્રાયોગિક પુરાવા, આ બંને છે એ માહિતી કંઈક અંશે ખોટી સિદ્ધ થઈ. તો આવી કંઈક પરમાણુના બંધારણની રસપ્રદ વાતો સાથે આપણે આ ચેપ્ટરની શરૂઆત છે એ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર ખૂબ જ રસપ્રદ છે. 11મા ધોરણનું સૌથી વધુ સમજણ ધરાવતું અને રસપ્રદ ચેપ્ટર છે. અહીંયા દરેક વૈજ્ઞાનિકો પોતપોતાની સમજણ અને થોડાક પ્રાયોગિક પુરાવાઓ છે એમને આધીન પોતાનો પરમાણુ નમૂનો રજૂ કરે છે અને ત્યારબાદ એમને જ્યારે વૈજ્ઞાનિક સમુદાયની સભામાં છે એ રજૂ કરવામાં આવે તો કેટલાક તર્કો દ્વારા આ નમૂનો છે એમને મર્યાદિત કરવામાં આવે છે અને નવા પ્રયોગો સાથે નવા વૈજ્ઞાનિકો પોતાનો પરમાણુ નમૂનો રજૂ કરતા જાય છે. આ રીતે પરમાણુના વિકાસની યાત્રા છે એ આગળ વધી અને અંતે પરમાણુ વિશે અત્યારે હાલ ઘણું બધું સંશોધન થઈ ચૂક્યું છે. આપણે અત્યાર સુધી પરમાણુનું કેન્દ્ર અને કક્ષા વિશેના ખ્યાલોથી મર્યાદિત હતા, પરંતુ હવે આપણે પરમાણુના કેન્દ્રને લઈ અને એમની પરમાણુની ત્રિજ્યા છે, પરમાણુનું કદ છે, આ ઉપરાંત કક્ષા ઉપરાંત કક્ષકની માહિતી છે, બરાબર છે, આ બધી જ બાબતોનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત આપણે દરેક તત્વ, આવર્ત કોષ્ટકના દરેક તત્વની ઇલેક્ટ્રોનની રચના કક્ષકના સંદર્ભમાં કઈ રીતે છે તૈયાર કરવામાં આવે એમના વિશેનો ખ્યાલ પણ આપણે અહીંયા સમજવાનો છે. ચાલો આપણે અહીંયા આ બાબતોને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો સૌપ્રથમ ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાની પરમાણુ એ દ્રવ્યનો પાયાનો ઘટક છે એવી માહિતી ઈસવીસન પૂર્વે 400ના સમયગાળા દરમિયાન આપે છે. ત્યાર પછી દ્રવ્યના વિભાજનના અંતે, વિભાજન દ્રવ્યનું કરતા જઈએ તો વિભાજનના અંતે આપણને જે મળે છે એ પરમાણુ તરીકે ઓળખાય છે. અને હવે આ પરમાણુ છે એમનું વિભાજન થઈ શકતું નથી, એટલે કે પરમાણુ છે એ ઈસવીસન પૂર્વે 400ની સાલમાં અવિભાજ્ય કણ છે એવી વાત છે એ સાબિત થઈ હતી. આ એટમ, પરમાણુને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? એટમ. એટમ એ ગ્રીક શબ્દ એટોમિયો ઉપરથી ઉતરી આવ્યો છે અને
એટોમિયોનો મતલબ શું થશે તો કે કાપી શકાય નહીં તેવું અથવા તો વિભાજિત કરી શકાય નહીં તેવો કણ. આ માત્ર એક અટકળો હતી, એટલે કે આ જે કાંઈ ઈસવીસન પૂર્વે 400ની સાલમાં વાતો થઈ એ ફક્ત અટકળો હતી, બરોબર છે, એમાં કોઈ પ્રાયોગિક તથ્યો હતા નહીં. ત્યાર પછી દ્રવ્યનો પરમાણુ સિદ્ધાંત 1908માં વૈજ્ઞાનિક આધાર પર સૌપ્રથમ જ્હોન ડાલ્ટને રજૂ કર્યો અને એમણે કીધું કે પરમાણુ છે એ દ્રવ્યનો અંતિમ કણ છે. એટલે એ પણ એવું માનતા હતા કે પરમાણુ છે એનું વિભાજન શક્ય નથી. 20મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ કરેલા પ્રાયોગિક અવલોકનો પરથી છે એ પરમાણુની અંદર રહેલા મૂળભૂત કણો, બરોબર છે, અપરમાણુ કણો, ઇલેક્ટ્રોન જેને સ્મોલ e સંજ્ઞાથી, પ્રોટોન જેને p સંજ્ઞાથી, ન્યુટ્રોન જેને સ્મોલ n સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે, એમનું સંશોધન થયું અને ત્યારે એ વાત સાબિત થઈ કે પરમાણુ છે એમનું વિભાજન શક્ય છે. અત્યાર સુધી આપણે જે માનતા હતા એ વાત ખોટી છે. આ ખ્યાલ ડાલ્ટનના સિદ્ધાંતથી તદ્દન અલગ હતો, કારણ કે ડાલ્ટન તો એવું માનતા નહોતા કે પરમાણુનું વિભાજન થઈ શકે છે. વિભાજન થઈ શકે છે અને બે ભાગમાં વિભાજન થઈ શકે છે. ખાસ તમારે યાદ રાખવાનું રહેશે, પહેલું તો કે પરમાણુનું કેન્દ્ર અને બીજું કેન્દ્ર સિવાયનો પરમાણુનો બાકીનો ભાગ. તો અપરમાણુ કણોના સંશોધન પછી વૈજ્ઞાનિક જગત સામે કેટલાક નવા પ્રશ્નો છે એ ઉપસ્થિત થયા અને એમાંના કેટલાક પ્રશ્નો છે એ આપણે અહીંયા તમારી સામે રજૂ કર્યા છે. એ પૈકીના પહેલો પ્રશ્ન તો એ થયો કે અપરમાણુ કણો છે એ દરેક ઉપર કંઈક ને કંઈક વીજભાર હોય છે. દાખલા તરીકે પ્રોટોન છે એ ધન વીજભારિત હોય છે અને ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત હોય છે. અને એમાં રહેલો એક ત્રીજો મૂળભૂત કણ ન્યુટ્રોન જે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો આ વીજભારિત કણો જો પરમાણુની અંદર હોય તો પરમાણુની સ્થાયીતા છે એ કઈ રીતે સમજાવી એ સમયનો મોટો પ્રશ્ન થઈ પડ્યો. ત્યાર પછી તત્વ છે, જુદા જુદા તત્વો એકબીજા સાથે કેવી વર્તણૂક દર્શાવશે અને એમને ભૌતિક અને રાસાયણિક દ્રષ્ટિકોણથી કઈ રીતે સમજાવી શકાય એ બાબત પણ એ સમયની મોટી સમસ્યા તરીકે સાબિત થઈ. ત્યાર પછી નો ત્રીજો પ્રશ્ન કે જુદા જુદા પરમાણુ એકબીજા સાથે સંયોગીકરણથી જોડાય અને અણુ બનાવે તો અણુની સમજણ છે એ કઈ રીતે આપી શકાય એ પણ એ સમયનો એક મોટો પ્રશ્ન હતો. અને ત્યાર પછીનો જે સૌથી મોટો પ્રશ્ન હતો એ છે કે પરમાણુ છે એ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરે એ દરમિયાન વીજ ચુંબકી વિકિરણ ઉત્પન્ન થાય છે. તો આ ઉત્સર્જિત વીજ ચુંબકી વિકિરણનો સ્વભાવ કઈ રીતે સમજાવો અને એમનું ઉત્પત્તિ કઈ રીતે થઈ એમની સમજણ કઈ રીતે આપવી એ સમયના ઝળહળતા પ્રશ્નો હતા. આપણે એમને વિગતવાર બોર્ડની રજૂઆત દ્વારા સમજીએ તો જોઈએ. વૈજ્ઞાનિકો સમક્ષ કેટલીક મોટી સમસ્યાઓ પ્રશ્ન સ્વરૂપે હતી. પહેલું, અપરમાણુ કણોની શોધ પછી પરમાણુની સ્થાયીતા સમજાવવી કઈ રીતે એક મોટો પ્રશ્ન હતો. એક તત્વની બીજા તત્વ સાથેની વર્તણૂકની સરખામણી ભૌતિક અને રાસાયણિક દ્રષ્ટિકોણથી અથવા તો ગુણધર્મોને લઈ અને કઈ રીતે સમજાવી એ પણ એ સમયનો મોટો પ્રશ્ન હતો કે કોઈ પણ તત્વ હોય અને એની જેવું બીજું તત્વ હોય તો બંનેના ભૌતિક રાસાયણિક ગુણધર્મોની સરખામણી કઈ રીતે કરવી એ સમયનો એક મોટો પ્રશ્ન થઈ ગયો. આ ઉપરાંત જુદા જુદા પરમાણુઓના સંયોગીકરણથી પરમાણુઓ જુદા જોડાય અને જુદા જુદા અણુના સર્જનની સમજણ છે એ આપવી પણ મુશ્કેલ પડી. જુદા જુદા પરમાણુ જોડાય અને અણુ બનાવે છે તો અણુ કઈ રીતે બને છે એમની સમજણ છે એ સમજાવવી મુશ્કેલ પડે. પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જન પામતા વિદ્યુત ચુંબકી વિકિરણની લાક્ષણિકતાનો સ્વભાવ અને ઉદ્ભવ સમજાવવામાં પણ છે એ સમયે વૈજ્ઞાનિકો અસમર્થ રહ્યા. પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જિત થતા વિદ્યુત ચુંબકી વિકિરણ છે એમની લાક્ષણિકતાનો સ્વભાવ
કે કેવી લાક્ષણિકતા દર્શાવે છે, પ્રકૃતિ કેવી હોય છે એ બાબત, અને એ કઈ રીતે ઉદ્ભવે છે એ બાબત સમજાવવામાં જે તે સમયે વૈજ્ઞાનિકો છે એ મૂંઝવણ અનુભવતા હતા. ચાલો તો હવે પછીનો ટોપિક છે અપરમાણવીય કણો. આપણે જાણીએ છીએ કે મૂળભૂત કણો છે એ કેટલા છે, તો કે મૂળભૂત કણો છે એ 3 છે, અથવા તો મૂળભૂત અપરમાણવીય કણો કેટલા છે, તો કે 3 છે. કયા 3 છે, તો કે એક તો છે પ્રોટોન, બરાબર છે, બીજું છે ન્યુટ્રોન, સૌથી અગત્યનો ત્રીજો છે એ છે ઇલેક્ટ્રોન. પ્રોટોનને આપણે p સંજ્ઞાથી સ્મોલ p, ન્યુટ્રોનને સ્મોલ n સંજ્ઞાથી અને ઇલેક્ટ્રોનને e સંજ્ઞાથી દર્શાવે છે. એમના ઉપરના વીજભારની વાત કરીએ તો પ્રોટોન છે પ્લસ વીજભાર દર્શાવતો હોવાને કારણે એને આપણે ઘણીવાર p+ પણ કહીએ છીએ. ન્યુટ્રોન છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવાને કારણે આપણે એને n0 વડે દર્શાવીએ છીએ. અને ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત હોવાને કારણે આપણે એમને E- વડે દર્શાવીએ છીએ. આ ઉપરાંત એમના સંશોધનકર્તાના નામ સાથે થોડી વાત કરવામાં આવે તો પ્રોટોનની શોધ છે, પ્રોટોનની શોધ ગોલ્ડ સ્મિથ અથવા તો ઘણીવાર ગોલ્ડસ્ટાઇન એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. ગોલ્ડ સ્મિથ અથવા તો ગોલ્ડ સ્ટાઇન દ્વારા કરવામાં આવી હતી. ન્યુટ્રોનની શોધ છે એ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. અને ઇલેક્ટ્રોનની શોધ આપણે બધા જાણીએ છીએ, ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી હતી. આ બધી બેઝિક બાબતો છે, બરાબર છે. ત્યાર પછી આપણે થોડી વાત અહીંયા અપરમાણુ કણોની વાત થઈ જ રહી છે તો એમના સ્થાન વિશે કરી લઈએ. તો કે કોઈ પણ એક પરમાણુ હોય તો પરમાણુનું કેન્દ્ર હશે, પરમાણુનું કેન્દ્ર હશે. આ પરમાણુનું કેન્દ્ર માની લ્યો આપણે, આ છે શું છે પરમાણુનું કેન્દ્ર. એમની આજુબાજુ વર્તુળાકાર પરિપથ એક રચાયેલો દોરીએ, બરાબર છે. આ આખો પરમાણુ છે એમાં આ પરિપથ આપણે દોરીએ, જેને આપણે કક્ષા તરીકે ઓળખાવીએ છીએ. તો હું તમે જાણીએ છીએ કે કક્ષાની અંદર છે ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરતા હોય છે, જ્યારે કેન્દ્રમાં છે પરમાણુના કેન્દ્રમાં બે મૂળભૂત કણો રહેલા હોય છે, એક પ્રોટોન અને બીજો ન્યુટ્રોન. એ ક્યાં રહેલા હોય છે? કેન્દ્રમાં રહેલા હોય છે. આ જ રીતે આપણે પરમાણુનું બે ભાગમાં વિભાજન કરી શક્યા, એક પરમાણુનું કેન્દ્રવાળો ભાગ અને એક કેન્દ્ર સિવાયનો બાકીનો પરમાણુનો ભાગ. આપણે એમની સાથે સંકળાયેલી ઘણી બીજી બાબતો પણ જાણીએ છીએ કે ભાઈ પરમાણુનું કેન્દ્ર હોય તો કેન્દ્રની આજુબાજુની પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, ત્યાર પછીની કક્ષામાં 8, 18, 18 અને 32 ના ક્રમમાં ઇલેક્ટ્રોનની પૂર્તિ થાય છે કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો એ બધી બેઝિક બાબતો છે એ તમે જાણો છો અને આપણે અહીંયા એમની જરૂર જણાય ત્યાં વિગતવાર ચર્ચા કરવાના છીએ. અહીંયા થોડીક વાત આપણે અપરમાણવિક કણો, ખાસ તમે અહીંયા અપરમાણવિક કણો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એમની સંજ્ઞા અને એમના સંશોધનકર્તાના નામ સાથેની વાત કર્યા બાદ અહીંયા જે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત છે એમની થોડીક વાત કરવી છે. ડાલ્ટનનો પરમાણ્વીય આ સિદ્ધાંત છે એ સમયના જાણીતા 3 નિયમો છે, બરાબર છે. દળ સંચયનો નિયમ,
જળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, આ ઉપરાંત ગુણક પ્રમાણનો નિયમ. આ ત્રણ નિયમોને ખૂબ સફળતાપૂર્વક સમજાવી શક્યા. ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત છે આ ત્રણ નિયમોનું ખૂબ સફળતાપૂર્વક પાલન કરતો હોય એ વાત છે એ સિદ્ધ થઈ ગઈ. પરંતુ કેટલાક પ્રાયોગિક જે બાબતો છે એમને સમજાવવામાં ડાલ્ટનનો આ પરમાણુ સિદ્ધાંત છે એ અસમર્થ રહ્યો. દાખલા તરીકે કઈ પ્રાયોગિક બાબત? તો કે અહીંયા થોડી જગ્યા ન હોવાના કારણે લખીએ, કાચ અથવા તો એબોનાઇટ એમની સાથે જ્યારે રેશમ અથવા તો કાચ અથવા તો એબોનાઇટ જેવા પદાર્થો લેવામાં આવે અને એમને રેશમ અથવા તો રૂવાટી વાળા ચામડા સાથે ઘસવામાં આવે. અમને શું કરવામાં આવે? બંનેને એકબીજા સાથે ઘસવામાં આવે તો એ સમયે શું ઉત્પન્ન થાય છે? તો કે વિદ્યુત ઉત્પન્ન થાય છે. તો આ વિદ્યુત ઉત્પન્ન કઈ રીતે થાય છે? વિદ્યુત ઉત્પન્ન કઈ રીતે થાય છે આ બાબત છે એ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત દ્વારા જે તે સમયે સમજાવી શકાય ન હતી. તો આ થઈ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની મર્યાદા અને સાથે સાથે અપરમાણુ કણોની થોડીક સંક્ષિપ્ત વાતો. ત્યાર પછી આપણે હવે દરેક અપરમાણુ કણ છે એ કયા પ્રયોગો દ્વારા અને વૈજ્ઞાનિકોએ કઈ કઈ પદ્ધતિથી મેળવ્યા એમની વાતો અને એમની સંકળાયેલી બીજી ડિટેલમાં રહેલી વાતો છે એને હવે પછીના ક્લાસની અંદર ચર્ચામાં લઈશું. એટલે સુધી રાખીએ. આવજો.